ઝઘડ્યા અને છૂટા પડ્યા અને કુસમ થયો એટલે ભારત વર્ષ ઉપર 800 વર્ષ સુધી પરદેશી શાસન ચાલ્યું. એનું મુખ્ય કારણ શું હતું? રાજાઓ વચ્ચે કુસંપ. સંપ હોય તો એ શક્તિને કોઈ તોડી શકે નહીં. એટલે આપણો સંપ છે એ પરિવારનો કે આપણા કચ્છ કડવા પાટીદાર સમાજનો કે આપણા સનાતન હિન્દુ ધર્મનો સંપ કોઈ રીતે તૂટે નહીં, એ ખાસ ખાસ ધ્યાન રાખજો. સંપ તૂટશે એટલે બધાને નુકસાન છે. એટલે કોક વખત જતું કરીને મોટું મન રાખીને એમ રાખીને પણ આપણે સંપની ભાવના હંમેશા રાખવી, તો આપણને જીવનમાં આનંદ રહે, તો દરેકની પ્રગતિ થાય. બીજી વાત છે પારિવારિક મૂલ્યો માટે, કે તમારા સંતાનોને તમારે